કોણે દીધું? પહેલા કોણે દીધી? પહેલા કોણે ગાળ દીધી? બોલ લઈ તું ઉપર આ. હું અહીંયા ઓર્ડર દેવા આવ્યો હતો ને, આ કસ્ટમર મને ગાળ આપે. હા તો આ બોલો બોલો, આવું બોલો તો ગાળ શું કરવા દે? ગાળ તો ભાઈ છૂટા નથી, તમને દેખાડ્યું ને કે છૂટા નથી, તો ગાળ શું કરવા બોલ્યા તમે? એ તો મારી મરજી, હું ઉતારું અને પોસ્ટ એ કરી. ગાળ શું કરવા બોલ્યા? હા તો હું કરી નાખી. ભાઈ અત્યારે હું આવ્યો ને મારી પાસે છૂટા નથી, ભાઈને મેં કીધું કે ઓનલાઈન કરી દો. આ ભાઈ કે હું કે ઓર્ડર કેન્સલ કરવાની, હું ગાળ બાળ બોલતા નહીં. પહેલા તો કેન્સલ નહીં, મેં કીધું છૂટા નથી તો લાવો ઓર્ડર. મેં કીધું છૂટા નથી તો હે હું શું કરવા છોડું? તો તમારી પાસે હા તો તમારે ઓનલાઈન કરી દેવાય ને. કેમ ઓનલાઈન ની સિસ્ટમ નથી? હા તો ભાઈ છૂટા રાખવા પડે. હા તો કેશ ઓન ડિલિવરી મંગાવો તો તમારી પાસે છૂટા હોવા જોઈએ. તમારી પાસે છૂટા હોવા જોઈએ એટલી તો હોય છે. અને બીજી વાત તો એ કેશ ઓન ડિલિવરી ની વાત જ નથી. તમે જે ગાળ બોલ્યા ને એની વાત છે. પહેલા કોણે દીધું? પહેલા કોણે દીધી? પહેલા કોણે ગાળ દીધી? બોલ લઈ તું ઉપર આ. તો જોયું ભાઈ, એક ખાલી નાની કેશ ઓન ડિલિવરીની મેટર હતી. એમાં તો એ ભાઈ છે ને પહેલા મને ગાળ બોલ્યો અને હામી ગાળ બોલ્યો એટલે મારો મગજ હાવ આવ્યો ગયો. એટલે પછી મેં એને ગાળ આપી અને પછી લાસ્ટમાં તો તમે જોયું ને કે મારી પર આવી ગયો. તો એમાં લાસ્ટમાં એવું થયું કે એણે મારો મોબાઈલ ઝટી લીધો અને એણે મને ધક્કો માર્યો. પછી મેં એને ધક્કો માર્યો અને પછી છે ને મેં મારો ફોન ગમે એમ કરીને પહેલાં ગોઈતો અને પછી મેં ને બધા રાઇડરો જેટલાને હું ઓળખું છું ને એ બધા રાઇડરોને ફોન કરવા માંડ્યો. મેં કહ્યું બધા રાઇડરોને બોલાવું, કારણ કે આવું છે ને સાલું દિવસે વધતું જાય છે. આની આગળ એક સ્વિગી રાઇડર hatte બિચારા hatte હું કે મારી થઈ હતી. તો મેં કીધું બધાને બોલાવું. તો જેવો હું ફોન કરતો હતો ને, હજી મેં વાત ચાલુ કરવાનો હતો ને ત્યાં તો જ ઓલો ભાઈ ત્યાંથી છટકી ગયો, જેની હાથે મગજમારી થઈ નહીં. અને હા એનો તો આ ઓર્ડર એ નહોતો. પછી ઓલો બીજો જે ભાઈ હતો ને એ મને કે ભાઈ જવા દો ને. મેં કીધું પછી હા એ પાછું ભાઈ મને એમ કે હું એના વતી હું તમારી પાસે માફી માંગુ. મેં કહ્યું ભાઈ માફીનો તો સવાલ જ નથી. તમે ઓર્ડર કરો હો, હું તમને ઓર્ડર આપું હું, મને મારી મહેનતના પૈસા પડે હું અહીંયાથી વયો જાઉં હું. હા તમારાથી મને કંઈ રિસ્પેક્ટની આશા નથી કે ભાઈ તમે મને પ્યારથી વાત કરો ગમે એ, પણ એટલીસ્ટ તમારામાં એટલી તો માણસાઈ હોવી જોઈએ કે તમે મારી હાથે ખરાબ વર્તન ન કરો. આ તો ગાળા ગાડી કરે, મારવા પર આવી જાય. અને પહેલી વાત તો ગાળ તમે બોલી શું કરવા કરો? મેં તમને ઓર્ડર આપ્યો ને તમે કહો સારું થઈ ગયું ભાઈ, વાત ખતમ. અને કેશ ઓન ડિલિવરીની બાબત હતી તો ભાઈ બીજા સોલ્યુશન છે. બીજા કસ્ટમર સુરતમાં ઘણા બધા હોય, એની હાથે ક્યારે કેશ ઓન ડિલિવરી નહીં હોય તો કંઈ ને કંઈ સોલ્યુશન કાઢી. ગાળ શું કરવા બોલો? તો ભાઈ અને સાચું કહું તો આ વિડીયો હું પોસ્ટ નહોતો કરવાનો, પણ છે ને આ છે ને દિવસે હવે રાઇડરો હાથે છે ને વધતું જાય છે. એટલે પછી મારો મગજ વયો ગયો. મેં કીધું ગમે એમ કરીને આ તો પોસ્ટ કરવું જ છે. હવે ગમે એમ છે ને થોડીક તો માણસાઈ હોવી જોઈએ. તમે અનાજ ખાવ છો ને, અમે અનાજ જ ખાઈ છે, અમે કંઈ ખડ નથી ખાતા.